વડોદરા જિલ્લાના જરોદમાં ચેઇન સ્નેચર ગેંગે લીધો વૃદ્ધાનો જીવ। નર્મદાબેન નામના વૃદ્ધા પેન્શનના નાણાં ઉપાડવા જતા હતા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેમના ગળામાંથી ચેઇન તોડીને ફરાર થઈ ગયા। આ સમયે જ નર્મદાબેન મોપેડ પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજા થઈ। ઈજાગ્રસ્ત હાલતમાં નર્મદાબેનને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું। જરોદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। સીસીટીવીમાં બાઇક પર બે આરોપી ફરાર થતા જોવા મળ્યા। એ જ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે। तो 5 तारीखे सवारे 10 वागे ઘેરથી મારા ભાભીને લઈને નીકળ્યો રસુલા દેવા માટે। બેંકમાં કામ હતું એટલે હું ત્યાં લઈ લીધે જાઉં। પછી વૃંદાવન ટાઉન સેન્ટર આગળ અજાણ્યા બાઇકવાળા આવી અને ભાભીનો અચોડ ખેંચી અને એમને પટકાવીને જતા રહ્યા। પછી ત્યાર પછી મારા ભાભીને અમે દવાખાને લઈ ગયા। જરૂર એપ્રિલમાં પછી એ લોકોએ કીધું કે ભાઈ હવે તમારાથી થાય તમે રોતા લઈ ગયા। ત્યાં સારવાર દરમિયાન એમનું મોત થયેલું છે। રાજેન્દ્ર પ્રસાદ અને નર્મદાબેન નાઓ પોતાના ઘરેથી રસુલાબાદ બેંકમાં જતા હતા। તે દરમિયાન વૃંદાવન ટાઉનશીપ પાસે બાઇક સવાર બે અજાણ્યા ઈસમો આવી અને નર્મદાબેનના ગળામાં ભરાવેલી સોનાની ચેન આશરે 1 તોલા વજનની ખેંચી અને લૂંટ કરેલી। તે અનુસંધાને તેઓ નીચે પડી ગયેલ અને જે અનુસંધાને જરોદ પોલીસ સ્ટેશને જે તે વખતે 304, 118(2) અને 54 મુજબ BNSની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલ હતો અને આગળની તપાસ જરોદ પોલીસ દ્વારા ચાલુમાં હતી। તે દરમિયાન ગઈકાલે સાંજે નર્મદાબેન મરણ ગયેલાની વિગત જણાઈ આવેલ છે।